વાત અરવલ્લીની કરી મોડાસાના માઝૂમ ડેમમાં પાણીની નવી આવક નોંધાઈ છે। સિઝનમાં ફરીવાર માઝૂમ ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે। ડેમનું રૂલ લેવલ જાળવવા માટે 260 ક્યુસેક પાણી માઝૂમ નદીમાં છોડવામાં આવ્યું। ઉપરવાસમાં વરસાદથી થતી આવક જેટલું પાણી નદીમાં છોડવામાં આવ્યું છે। નદી કાંઠાના 40 જેટલા ગામડાને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી। માઝૂમ ડેમ હાલમાં 57.49% ભરાયેલો છે। ગત રાત્રે 1000 ક્યુસેક પાણીની આવક માઝૂમ નદીમાં થઈ હતી। ભિલોડાનો સુનસર ધોધ સિઝનમાં પ્રથમવાર વહેતો થયો છે, જેનો સુંદર નજારો સામે આવ્યો છે। સુનસર ધોધના પાણી વહેતા થતા નયનરમ્ય નજારો જોવા માટે અનેક પ્રવાસીઓ પણ ઉમટી પડ્યા હતા। ભિલોડા પંથકમાં વરસેલા ભારે વરસાદને લઈને ધોધ વહેતો થયો છે। ધોધ જીવંત થતાં જ સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને વરસાદની તથા આ ધોધની મજા માણવા માટે દૂર દૂરથી લોકો અહીંયા આવી રહ્યા છે। રાજ્યના અનેક વિસ્તારોમાં અવિરત વરસાદ અને વરસાદના કારણે ક્યાંક